રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાં પોતાના ભાઈની ઘેલાભાઈની આગલા જન્મની કથા સંભળાવે છે કે આપણા માતા પિતાના ઘરે સંતાન સુખ હતું નહીં, એટલે પછી માએ કીધું કે ગેબીનાથને કયો આપણા ઘરે દીકરો આપો. એટલે પછી આ જે પપ્પા હતા રાણીમાના એ ગેબીનાથ પાસે ગયા. એટલે ગેબીનાથ એમ કે છે, કેમ દીકરા માટે આટલો ઉતાવળો આવ્યો? તો કે લે મારા વાલા, તમે તો મારી વાત જાણી ગયા, તમે તો ખરેખર મનનું જાણી ગયા. તો એ કે આ ભંડારી ને પુગાણું નહીં ને એટલે દીકરો માગવા આવવું પડ્યું. એ કે નહીતર મારી ઈચ્છા નહોતી કે હું સંતાન સુખ મેળવું, ન હોય તો કઈ વાંધો નહીં, તો ભંડારીએ મોકલ્યો એમ કે છે. ત્યારે ઓલા ગેબીના શું કે છે કે જા, આજથી 10મે મહિને તારા ઘરે દીકરો થાશે અને જરૂરથી તારા ઘરે એક દીકરો થાશે, પણ એક વાતનું ધ્યાન રાખજો. એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે ભંડારી બાળકને એમ કહેશે કે મરતોય નથી, ભૂલથી પણ એમ કહેશે ને તો તમારે માની લેવાનું છોકરો મરી જશે. એટલે ક્યારેય એવું નહીં બોલવાનું કે મરતોય નથી. આમ જેથી કહેશો તેથી તમારો છોકરો મરી જશે. આવી વસ્તુ છે. તમે કે માલધારી લોકો જાડી બુદ્ધિ ના કેવા આવી કે બુદ્ધિ જાડી રાખો એટલે તમારા મોઢેથી બોલાઈ જવાય, પણ બોલવામાં ધ્યાન રાખજો. જેથી એમ બોલ્યા કે દીકરો મરતોય નથી તેથી મરી જશે. તો ભગત બોલે છે કે અરે જનેતાઓ તો પોતાના દીકરાઓને આ રીતની વાત કરે. જનેતાઓ તો છોકરાને મરતોય નથી એમ કે, પણ એનો ભાવ મરવાનો થોડો હોય. જનેતાના ભાવ તો પવિત્ર હોય ને. તો કે વાત સાચી છે, તમે પ્રેમથી આવી રીતે બોલી શકો, મરતોય નથી એમ પ્રેમથી બોલી શકો, એમાં કઈ જનતાનો હોય કે ગલત ભાવ ન હોય, પણ તમારા નસીબમાં દીકરાનું સુખ નથી. તમારા નસીબમાં દીકરાનું સુખ નથી કે આ તો મારો સિદ્ધ ચેલો તમારો દીકરો થઈને આવશે કે. એટલે તમે એને એમ ના કહેતા કે મરતોય નથી, નહીતર મારો ચેલો મરી જશે અને મરીને વયો જશે. તો આ જે ભગત છે ને એ ભગત બહુ સારી વાત કરે છે કે મારા નાથ, મારા વાંદિયા મેળા ટાળવા માટે તમે તમારા ચેલાને શું કામ દુઃખ દો છો? મારી બિલકુલ ઈચ્છા નથી કે તમે તમારા ચેલાને દુઃખ આપો. એવી કે મારી ઈચ્છા નથી કે તમારું વેણ તમારી પાસે રાખો. મારે ભલે કે છોરાની ખોટ રહી, છોકરો ન થાય તો કઈ નહીં, પણ તમારો ચેલો આ રીતે આવે મારા ઘરે ને સાચી વાત આ છે. કોઈને દુઃખ દઈને આપણે સુખ લેવાની ભાવના લઈએ ને તો એ બેકાર વાત છે. બિલકુલ કોઈને દુઃખ દઈને આપણે સુખ લેવાનું વિચારીએ તો બેકાર વાત છે. એ સુખ સુખ જ નથી. એ સુખને હું છે ને દુઃખ જ માનું છું. એ સુખને હું નિશ્ચિત રૂપે દુઃખ જ માનું છું. બીજાને કષ્ટ દઈને આપણું ભલું કરવું એવો વિચાર ભક્તોના મનમાં ક્યારેય આવવો જોઈએ નહીં. બીજાને દુઃખ દઈને આપણે એમ થાય કે આપણો જીવનનો આનંદ લઈ લઈએ તો એ બેકાર વાત છે. એ સંતોના લક્ષણમાં નથી આવતું. સંત તો પોતે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે, એનું નામ સંત કહેવાય. સંત હંમેશા આવા જ હોય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. હો ગેબીનાથ શું કે છે, અલિયા ભરવાડ વિફર્યો કે, મતલબ અલિયા ભરવાડ કેમ વિફરી ગયો, કેમ ગુસ્સો આવી ગયો, કે કેમ તું આવો થઈ ગયો, કે ચિંતા ના કરી કે મારા ચેલાના પ્રારબ્ધમાં મનુષ્ય અવતારનો યોગ છે. મારા ચેલાનું થોડુંક પ્રારબ્ધ રહી જાય છે, પ્રારબ્ધ રહી જાય છે ને એટલે એને યોગ છે કે એ જન્મ લે, એટલે એને જન્મ લેવાનો યોગ છે. તમે કે ચિંતા ન કરો, કે સમય આવશે એટલે જન્મી જશે અને સમય આવશે એટલે વયો પણ જાશે ભગવાન પાસે. આવી વસ્તુ છે.
તો ભગત એમ કે છે તો બરોબર પ્રભુ, જો તમારા ચેલાના અવતારનો યોગ હોય અને તમારો ચેલો મારા ઘરે જન્મવાનો હોય કે તો કોઈ વાંધો નથી, તો તમે ખુશીથી ચેલાને જન્મ આપો કે આગળ જે થશે એ જોયું જશે. આ રીતે ગેબીનાથના સંત પાસે ભગતે વરદાન મેળવ્યું. વરદાન મેળવીને રાણીના પપ્પા ઘરે આવ્યા. ઘરે આવીને બધી માને વાત જણાવી કે જો વરદાન મળી ગયું છે, સંતાન થશે કે પણ એ સંતાનને ક્યારેય એમ નહીં કહેવાનું મરતોય નથી. જેથી તમે એમ બોલશો તેથી મરી જશે. તો એની માય કબૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, મારા ઘરે દીકરો સંતાન તો જન્મશે ને, પણ જોયું જાય છે. 10મો મહિનો આવ્યો. 10મા મહિના પછી છોકરાનો જન્મ થયો અને એનું નામ પડવામાં આવ્યું ઘેલો. ભરવાડમાં તો આવા નામ હોય ને, એટલે એનું નામ ઘેલો પાડવામાં આવ્યું. રાણીમાં કહે છે તો રૂડીમાં કરે છે કે ઓહો રાણીમાં, આવડી મોટી વાત તમે કે મારા મનમાં હતાડીને રાખી કે અને અત્યાર સુધી તમે મને કીધું પણ નહીં એમ, અને માએ પણ મને ન કીધું. માએ તને કીધું, મને કેમ ન કીધું? તો કે એ તો માં જ જાણે. રાણીમાં કહે છે એ તો માં જાણે કે માએ તમને કેમ કીધું નહીં, ઈ કાંઈ ખુલાસો હું ન કરી શકું, પણ મને માએ કીધું તું એટલે હું તમને કહું છું. એ કે આવી વસ્તુ છે. એમાં ઘેલોભાઈ 1 વર્ષનો થયો. 1 વર્ષનો થયો ને એટલે ઘેલાભાઈને આંખો આવી. આંખો આવી એટલે આંખમાં લાલ લાલ થઈ જાય ને ચીપડા ચીપડા વરે ને, એને અમારી સૌરાષ્ટ્રની ભાષામાં આંખ આવી કહે. અને આંખ ઉઠી છે. આંખ ઉઠી કે આંખ આવી એમ કે. હવે એ બાજુ ગુજરાત બાજુ શું કહેવાતું હોય મને ખ્યાલ નથી. તો એક દિવસ ઘેલાભાઈની આંખ આવી, આંખ લાલ લાલ થઈ ગઈ ને બધી ચીપડા નીકળવા માંડ્યા. આખો દિવસ ઘેલાભાઈ રોયા કરે. હવે વરદીનું બાળક છે, વરદીની બાળકની આંખું દુખતી હોય, ખંજવાળ આવતા હોય તો બિચારો રોય જ રાખે ને. એટલે આખો દિવસ ઘેલાભાઈ રોયે રાખે. એટલે રાણીમાં કે માં થાય કાંઈ કે એક તો પારકા કામ કરવા, પાછું બાપુ લુણસરિયાનું ધણ ચરાવવા માટે વયા જાય, એ હાંજે જ પાછા આવે વગડામાંથી. એટલે ઘરના કામ એકલે હાથે કરવા, સાધુ સંતોને એકલે હાથે જમાડવા, અને એમાં દીકરાને મંદવાડ આવ્યો. આંખ ઉઠી અને દીકરો બિચારો રોવા રોવ કરતો હતો. આમ ચારે તરફથી માં પીડામાં ઘેરાઈ ગયા. કામનો બોજ વધી ગયો અને છોકરું રોતું હતું. એટલે માંથી બોલાય જ ગયું અંતે ટાપલી મારીને કે હેરાન કરે છે, મરતોય નથી. એવી રીતે બોલે છે માં. તો એવી રીતે માં બોલ્યા ને તો એમ કહે છે કે હાય હાય ગજબ કર્યો. કે માએ તો ગજબ કર્યો. રૂડીમાં કે છે ગેબીનાથની વાત ભૂલી ગયા કે ગેબીનાથની વાત ભૂલાઈ ગઈ કે? તો કે હા ભૂલાઈ ગઈ. અને ગેબીનાથની વાત ભૂલાણી એટલે જેથી માએ કીધું કે આ મરતોય નથી, એના બીજે દિવસે ઘેલોભાઈ સ્વર્ગવાસ પામી ગયા. બીજું શું થાય કે એટલે સ્વર્ગવાસ પામી જાય છે. થવાકાર છે થયા કરે. અરે ડાયા માણસો ભૂલી જાય છે. તો માં તો બિચારી અભણ હતી એટલે માંથી આવું બોલાઈ ગયું. માં આવું બોલી દે છે અને આપણો ભાઈ ઘેલાભાઈ મરી જાય છે. એ ઘેલાભાઈ મર્યા ને પછી આપણે રાણીમાં ને રૂડીમાંનો જન્મ થયો. પણ એને હગા ભાઈ હતા ઘેલાભાઈ, જે પેલા જ વયા જાય છે. તો રૂડીમાં કે અરે ભાઈ વયો ગયો આપણો. કે તો રાણીમાં કહે છે કે રામાયણમાં વાંચ્યું નથી રૂડી? રામાયણમાં લખ્યું છે તુલસી જૈસી ભવિતવ્યતા તૈસી મિલે સહાય. જે ભવિષ્ય હાર ઘડવાનું હોય છે, જે ઘડાઈ ગયું છે એ થાય જ છે. એમાં કોઈ મિનમેખ કરી શકતું નથી. ભાઈના મરવાનો યોગ હતો. ઓલો સિદ્ધ ચેલો જન્મો હતો, એ ચેલાનું એટલું જ પ્રારબ્ધ હતું. એ પ્રારબ્ધ પછી ચેલાને વયું જવાનું હતું એટલે એટલો ટાઈમ ધરતી ઉપર રહ્યો. પછી કે જાજો ધરતી ઉપર રહ્યો નહીં. આવી વાત છે. ભાઈના મોત ની વાત સાંભળીને બાપુ આવ્યા છે અને બાપુએ એ બાળકની અંત્યેષ્ટિ ક્રિયા કરી છે. જે કઈ અંતિમ ક્રિયા કરવાની હોય એ અંત્યેષ્ટિ ક્રિયા કરી છે. આવી વસ્તુ છે. તો પછી તો પોતાની ભૂલથી માં ખૂબ જ પછતાય છે.
કાળે પાણીએ માં રોવે છે, આંખમાંથી આંસુડા સુકાતા જ નથી. ત્યારે બાપુએ સમજાવ્યું. બાપુ કે છે એમાં રોવે છે શું? સગરના 60,000, શ્રી કૃષ્ણના 1,80,000 ગયા, તઈ તારા એકનું શું હે? આજો આ બહુ સારી વાત છે. ખરેખર જ્ઞાનની પરીક્ષા સંકટના સમયે થાય છે. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરખીએ ચારી. ધીરજ ધર્મ અને નારી કેવી છે, ધર્મ કેવો છે, એ આપત્તિ કાળમાં ખબર પડે. દીકરો વયો ગયો તો માં તો બિલકુલ ભાંગી પડ્યા હતા, પણ બાપ ભાંગી પડ્યા નહોતા. ગમે એમ તો રાણીમાના બાપ હતા ને, એટલે બાપ ભાંગી નહોતા પડ્યા. બાપ એમ કે છે કે અરે એમાં હું એક દીકરો વયો ગયો તું રોવે છે કે સગરના 60,000 ગયા. સાચી વાત છે. બિચારા સગરના 60,000 દીકરા બહુ પરાક્રમી ને એવા હતા, પણ કપિલ મુનિના આશ્રમમાં ઘોડો છોડાવવા ગયા તો ઘોડો છોડાવતા છોડાવતા 60,000 ને વયો જવું પડ્યું. તો કે એના 60,000 ગયા તોય બિચારા કઈ બોલ્યા નહીં. અને કૃષ્ણના 1,80,000 ગયા. ભગવાન શ્રી કૃષ્ણ છે એને 1,80,000 છોકરા હતા, તો 56 કરોડ યાદવ હતા, જે કયો પણ કૃષ્ણના નજર સામે બધા મરાઈ ગયા. કૃષ્ણના નજર સામે બધા મરાઈ ગયા, તોય કૃષ્ણને કાંઈ હતું નહીં. કે તો એમાં આપણો એક છોકરો વયો ગયો તો શું ખોટું છે? એક છોકરો વયો ગયો તો એમાં શું નવી નવાઈની વાત છે? આમ કે ભાંભરડા પાડે છે કે રોવાનું બંધ કર, સંસારમાં તો ચલાચલીનો ખેલ હાઈલો જ આવે છે. કોઈ જન્મે છે, કોઈ મરે છે, કોઈ આવે છે, કોઈ જાય છે. એમાં કઈ હરખશોક કરવાનો હોય નહીં. એમાં શું હરખશોક કરવાનો હોય? અને વાત સાચી છે ભાઈ, મૃત્યુ સંસારનું અંતિમ સત્ય છે. મૃત્યુ રૂપી સત્યને બધાએ સ્વીકારવું પડશે. એટલે કોઈનું મૃત્યુ આવે ને તો રડવું જોઈએ નહીં, કારણ કે મૃત્યુનો સ્વીકાર બધાએ કરવો જ પડે છે. એના વગર હાલતું નથી, કારણ કે મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે. આવી વસ્તુ છે. કોઈ મરે એની પાછળ રડે તો એ રડવું વાસ્તવમાં તો અજ્ઞાનતા જ છે. કારણ કે રોવાવાળા જવાના છે, જે છે એ જવાના છે, સંસારે જવાનો છે ને બધું જવાનું જ છે. એટલે આમાં કોના માટે રડવું હોય? રડવા વાળા વાસ્તવમાં અજ્ઞાન છે. કાંઈ રહેવાનું નથી. આપણું શરીર એ રહેવાનું નથી, રાખવાની કોશિશ કરશી તો એ રહેવાનું નથી. પણ રડવાનું શું હોય? રડવું એટલે કેવલ અજ્ઞાનતા. આપણે એમ થાય પ્રિય શરણ વાતું કરે છે, પણ આવું બધું થાય ત્યારે રોવાનું તો આવે છે. એક કરુણાનું રોવાનું આવતું હોય એ વાત અલગ થઈ ગઈ આખી. પણ મોહના કારણે કોઈ રોતું હોય તો બેકાર વાત છે. મોહના કારણે રોવું ન જોઈએ, કારણ કે સંસારમાં બધા આવ્યા છે, જવાના જ છે. પછી મોહના કારણે રડવાનું શું હોય? એટલે કે છે કે આમ ભાંભરના દેતી શું તું રડે શીખીએ? તારો તો એક જ દીકરો ગયો છે. સગરના 60,000 ગયા, કૃષ્ણના 56 કરોડ યાદવે ગયા. અને જો કે આગળ જો દ્રૌપદીના 5 છોકરા ગયા અને સુભદ્રાનો પણ રોકાણો નહીં. દ્રૌપદીના 5 છોકરા હુતા હતા અને અશ્વત્થામા એને મારી નાખે છે. તો સુભદ્રાનો અભિમન્યુ ક્યાં રોકાણો? બિચારો નિર્દયતાથી અભિમન્યુ યુદ્ધની અંદર મરાઈ ગયો અને માર ખાઈને મરે છે અભિમન્યુ. તો આ ઉદાહરણ આપે છે કે ભાઈ આ બધાના છોકરા ગયા, બધાના સંતાનો ગયા. આ મૃત્યુનું કષ્ટ બધાએ ઉપાડવું પડ્યું છે. તો આપણે ઉપાડી લઈએ એમાં શું નવી નવાઈ છે? ખરેખર જ્ઞાનની વાત ખરા નામે કામ આવે. રાણીમાના પપ્પા છે ને એ જ્ઞાની હતા અને ખરા ટાઈમે જ્ઞાનની વાતનો ઉપયોગ પણ કરી શકતા હતા. નિશ્ચિત ઉપયોગ કરી શકતા હતા. એટલે જ્ઞાનની વાત વાસ્તવમાં ખરા ટાઈમે ખબર પડે. વાતું કઈને ન વળે. પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે કે એની અંદર જ્ઞાન કેટલું છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે ભાઈ રાણીમાના પપ્પામાં જ્ઞાન હતું અને જ્ઞાન પચાવ્યું પડતું. એટલે છોકરો મરી ગયો તો એને એટલું દુઃખ ન થયું. હા, માનું હૃદય છે એટલે થાય, ઠીક વાત.